સયાજીગંજ પોલીસે એક યુવકને નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો। યુવક દ્વારા પોલીસે માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂ વેચનારા બિંદાસ વેચે છે અને પીનારા પણ બેખોફ પીવે છે। જ્યારે રાજ્યમાં દારૂબંધી અંગે કડક કાયદો હોવા છતાં પણ દારૂ વેચનારા વેચે છે અને પીનારા પીએ છે। કાયદાના રક્ષકો આ કાયદાનું કડક પાલન કરાવી શકવામાં સમર્થ લાગતા નથી। ટ્રાફિક અકસ્માતથી કોઈનો જીવ ન જાય તે માટે ચિંતિત પોલીસ પ્રજાને હેલ્મેટ પહેરવા માટેની અપીલ કરી રહી છે, જે એક સરાહનીય કાર્ય કરી રહી છે। ત્યારે દારૂ પીવાથી પણ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડે છે, આર્થિક પાયમાલી થાય છે, ઘરના સભ્યો પણ હેરાન પરેશાન થતા હોય છે। ત્યારે પોલીસે આ કાયદાનો પણ કડક અમલ કરાવે તે જરૂરી છે। આ જ સિલસિલામાં એક યુવકને સયાજીગંજ પોલીસે નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો। જોકે આ યુવકે પોતે દારૂ પીધો હતો તે તો સ્વીકાર્યું, પણ પોલીસ સામે પોતાને માર મારવાના પણ આક્ષેપો કર્યા હતા। ઘટનાની વાત કરીએ તો યુવક નશાની હાલતમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પકડાયો હતો। તેવામાં તેને પોલીસ સ્ટેશન લઈ જઈને માર માર્યો હોય તેવું તેનું કહેવું છે, તેવા તેના આક્ષેપો છે। માર મારતાની સાથે જ તેને એસએચજી હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાને લઈને યુવકે એસએચજી હોસ્પિટલમાં પોતાની સાથે બનેલ બનાવને લઈ આક્ષેપો સાથે જણાવ્યું હતું। साहेब मारी भूल है कि मैं ड्रिंक लीधું बराबर है। તે દરમિયાન મને પકડવામાં આવ્યો હતો। મેં સાહેબને કીધું, મેં રિક્વેસ્ટ કરી, સાહેબ મારી ભૂલ છે, હું બીજી વખત આ વસ્તુ નહીં કરું, બરાબર। તો મને સયાજીગંજ પોલીસ ચોકીમાં મને લઈ ગયા અને પોલીસ ચોકીમાં લઈ આવ્યા પછી મને મારવામાં આવ્યો। હું દારૂ ગણેશનગરમાંથી લાવ્યો હતો અને આ હાથે મારવામાં આવ્યું છે અને મનથી ત્રણથી ચાર પોલીસવાળા બીજા ક્યાં મારે? અને છાતી પાસે મારે ને તમને? છાતી માર્યું છે, માથામાં તો મારે ને ના તો મારે। અને એ હોય પોલીસ સ્ટેશનમાં અંદર મને માર્યા હતા। કયા પોલીસ સ્ટેશનમાં? સયાજીગંજ પોલીસ ચોકીમાં। તમારું નામ? મારું નામ કમલેશ।